very well know that it is also in the text unit number 7. In the previous session, we have learned alternative choice part 2, and we have completed almost this topic, but today we are going to learn some more important points which will helpful to you to learn and understand this point. Okay, તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે આઈધર ઓર એન્ડ નાઈધર નોર, ધીઝ આર ટુ કીવર્ડ્સ, અને આઈધર ઓરનો અર્થ પણ જોયો અને નાઈધર નોરનો પણ અલગ અલગ અર્થ જોયો, એના ઉપયોગો પણ જોયા. આ બંને આઈધર ઓર અને નાઈધર નોર કોઓર્ડિનેટિંગ કંજક્શન છે, એટલે કે જોડીમાં આવતા પેર, કોરિલેટિવ એટલે કે પેરમાં આવતા આ કંજક્શન છે. હવે એનો અર્થ આપણે જોઈએ તો આઈધર ઓરનો એવો થતો હતો ક્યાં તો અથવા તો, બેમાંથી એક, ઇન શોર્ટ. અને નાઈધર નોર એટલે બેમાંથી એકેય નહીં. હવે આઈધર નોર તો આપણે એમ કહેવાય કે ઓલ્ટરનેટિવ ચોઇસ, અને નાઈધર નોર એટલે નો ઓલ્ટરનેટિવ ચોઇસ. બરાબર કે નહીં? તો આટલું આપણે જોયું બરાબર, રાઈટ ને? તો હવે અને એના એક્ઝામ્પલ પણ જોયેલા. આઈધર ઓરના આપણે ડીપમાં એક્ઝામ્પલ ઘણા બધા જોયેલા, જેની હું PDF પણ તમને મોકલવાનો છું. એ જ રીતે નાઈધર નોરના પણ જોયેલા. હવે એની સાથે સાથે ઇન પાર્ટ 2, જે પાર્ટ 2 હતો આપણો, તે કમ્પ્લીટલી પ્રેક્ટિસ એક્સરસાઇઝનો હતો, કે જેમાં આપણે એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ ફૂલ્લી કરેલી. આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ, એ દરેકની આપણે ખૂબ બધી પ્રેક્ટિસ કરેલી. અને તમને PDF પણ મળશે. યુ વિલ ગેટ ધ PDF ઓફ ધીસ પ્રેક્ટિસ એન્ડ એક્સપ્લેનેશન. હવે આજે જે આપણે શીખવાના છે તે તદ્દન જરાક જુદું છે. ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધીસ પોઈન્ટ, પણ એ જરા તમને આ મુદ્દો વધારે ગૂંચવે ત્યારે ઉપયોગી થાય એ માટેનો છે. હવે એમાં છે કે ઇન્ડિપેન્ડન્ટ યુઝ ઓફ નાઈધર, નોર અને આઈધર. ઇટ મીન્સ આ ત્રણેના સ્વતંત્ર ઉપયોગો. નાઈધર સ્વતંત્ર વપરાય, નોર વપરાય અને આઈધર. તો આગળ જે નાઈધર નોર હતું તે કોરિલેટિવ એટલે કે પેરમાં આવતું, એવી જ રીતે આઈધર ઓર પેરમાં આવતું. while here you can see only one word neither, it is independent. Nor is also independent and either is also independent. જો આ સ્વતંત્ર વપરાય તો એ કેવી રીતે વપરાય અને એનો અર્થ શું નીકળે, તો જોઈએ. ત્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ યુઝ. એમ કહેવાય કે આગળ બોલેલા કે લખેલા નકાર વાક્યના અનુસંધાનમાં તરત જ બીજું નકાર વાક્ય બોલવા કે લખવા માટે નાઈધર, નોર કે આઈધરનો સ્વતંત્ર રીતે એડવર્બ તરીકે ઉપયોગ થાય. એટલે કે એક વાક્ય પહેલાં નકાર આવી જાય, એને લગતું જ બીજું નકાર વાક્ય આવે, તો એ બેને જોડવા માટે અને બેની અંદર આ ત્રણ કીવર્ડનો સ્વતંત્ર ઉપયોગ થાય. હવે ત્યારે આપણે પરીક્ષામાં પૂછાય આવું વાક્ય, ત્યારે ગૂંચવાઈ નહીં જવો જોઈએ, આ તો કંઈ તદ્દન જુદું જ છે. તો ત્યારે પણ એનું ફંક્શન તો તેનું તે જ હોય, ઓલ્ટરનેટિવ ચોઇસ કે નો ઓલ્ટરનેટિવ ચોઇસનું. પણ આપણે એને બરાબર સમજવાનું છે, એટલે ગૂંચવાઈ જવાનું નથી. હવે અહીંયા તમને એક બીજો પ્રશ્ન થશે કે નોર, નાઈધર, એનો અર્થ તો નકાર થવાનો જ. હવે આ તો બંને નકાર વાક્ય હોય તો જ આનો ઉપયોગ કરવાનો, તો પછી આઈધરનો તો હકાર વાક્યનો હકાર અર્થ થાય. તો ત્યારે બીજું જે નકાર વાક્ય હોય તેની અંદર નોટ હોય, જે નેગેટિવ બતાવે, અને સાથે આઈધર હોય. જ્યારે નાઈધરવાળા વાક્યની અંદર નોટ ન હોય, કારણ કે ઇટ ઇઝ ઓલરેડી નેગેટિવ ફિલિંગ ઇન નાઈધર. સો આ બાબત ધ્યાન રાખવાની કે નોટ પ્લસ આઈધર ઇઝ ઇક્વલ ટુ નાઈધર આવે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક એક્ઝામ્પલ ધ્યાનપૂર્વક સમજવા પડશે, અને જે પ્રશ્ન માઇન્ડમાં થાય એનો ઉકેલ લાવવાનો છે. સોનુ ડઝન્ટ નો સ્વિમિંગ. ઇવન પપ્પુ ડઝ નોટ નો સ્વિમિંગ. સોનુ પણ તરવાનું જાણતો નથી
અને પપ્પુને પણ તરવાનું ખબર નથી. આ બંને છે. હવે આની અંદર આપણે નાઇધર કે નોરનો ઉપયોગ પહેલાં કરીએ. સોનુ ડઝન્ટ નો સ્વિમિંગ, એટલે ફર્સ્ટ સેન્ટેન્સ ધ એઝ ઇટ ઇઝ. નાઇધર ઓર એટલે કે બેમાંથી એક નોર વાપરવાનું, બેમાંથી એક જ વાપરવાનું છે અહીંયા. નાઇધર ડઝ પપ્પુ અથવા તો નોર ડઝ પપ્પુ. હવે અહીંયા વાપરતી વખતે આપણે એ યાદ રાખવાનું કે નાઇધર કે નોર પછી શું આવે તો વર્બ ને પછી સબ્જેક્ટ આવે. નોર પપ્પુ ડઝ એમ નહીં, નોર ડઝ પપ્પુ. બરાબર, આ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા વાપર્યું કયું? નાઇધર અને નોર મેં વાપર્યા, બેમાંથી એક એક અલગ અલગ. આઇધર પણ વાપરી શકાય. ફોર એક્ઝામ્પલ, સોનુ ડઝ નોટ નો સ્વિમિંગ. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ એઝ ઇટ ઇઝ. પછી પપ્પુ ડઝ નોટ નો આઇધર. પપ્પુ ડઝ નોટ નો આઇધર. પપ્પુને પણ આવડતું નથી. તો અહીંયા આઇધરનો પણ મેં ઉપયોગ કર્યો. હજુ વધારે ક્લિયર થાય તે માટે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. રાજા સેડ આઈ એમ નોટ લેઝી. હવે આ નેગેટિવ સેન્ટેન્સ છે પહેલું. બીજું જોઈએ, રવિ સેડ નાઇધર આઈ એમ અથવા તો નોર આઈ એમ. એટલે એ નાઇધર કે નોરનો ઉપયોગ કરી શકાય. અથવા તો અહીંયા આટલે કટ થઈ ગયું છે કે નોર એમ આઈ લેઝી. સોરી, એ મેં થોડુંક ખોટું કર્યું છે. નાઇધર એમ આઈ એટલે કે નાઇધર નોર પછી વર્બ આવે. નાઇધર એમ આઈ નોર એમ આઈ લેઝી એમ કરવાનું હોય. અથવા તો અહીંયા ફૂલ સ્ટોપ કરી દીધું તો લેઝી શબ્દ ન હોય તો પણ ચાલે. હવે આઇધરનો ઉપયોગ કરવો હોય તો આઈ એમ નોટ લેઝી આઇધર. હિયર we use all three words, neither am I nor am I, અને બીજું I am not lazy either. So 1, 2 and 3, all three keywords are used here, so you can understand very well. Okay, now move on to the third one. The principal is not in the office. Neither was the peon અથવા તો nor was the peon. Here we use both the word neither and not separately or independently. Now move on to the next one. એટલે કે એમાં જ આઇધરનો ઉપયોગ કેવી રીતે કરીએ? The first sentence will be as it is. The principal was not in the office. The peon was not there either. જોયું? એ નોટનો ઉપયોગ થઈ ગયો, સાથે આઇધર આવ્યો. એટલે અહીંયા નાઇધર અને નોર સ્વતંત્ર વપરાયા. પણ જ્યારે આઇધર સ્વતંત્ર વપરાય ત્યારે સાથે નોટ આવે. જે તે સેન્ટેન્સમાં એનો યુઝ થયો. ફર્સ્ટ તો નેગેટિવ હોય, સેકન્ડ પણ નેગેટિવ હોવું જોઈએ. ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે આઇધર વાપરીએ તો નોટનો યુઝ કરવાનો છે. હજુ થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ. I haven't seen this movie. મેં આ ફિલ્મ જોઈ નથી. એન્ડ માય સન હેઝન્ટ આઇધર. જો અહીંયા મેં આઇધરનો ઉપયોગ કર્યો સાથે નકાર સાથે. હવે આમાં આપણે જોઈએ તો નાઇધર અથવા નોરને સ્વતંત્ર રીતે ઉપયોગ કરીએ. ફર્સ્ટ સેન્ટેન્સ આઈ હેવન્ટ સીન ધીસ મૂવી. બરાબર, પહેલું સેન્ટેન્સ પૂરું થઈ ગયું. એન્ડ નાઇધર હેઝ માય સન અથવા તો નોર હેઝ માય સન. એટલે બીજું સેન્ટેન્સમાં જો નાઇધરનો ઉપયોગ કરીએ તો ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ, પછી વર્બ અને સબ્જેક્ટ, અથવા તો નોરમાં પણ એ જ પેટર્ન. પણ આઇધરનો ઉપયોગ કરીએ તો સબ્જેક્ટ, વર્બ, પછી નોટ તો લેવું જ પડે અને એન્ડમાં આઇધર. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ હતા આપણા એના સ્વતંત્ર ઉપયોગ. શાના સ્વતંત્ર ઉપયોગ? તો કે નાઇધર, ત્યાર પછી નોર અને છેલ્લે આઇધર. હવે આઇધર વાપરે ત્યારે શું કરવાનું છે કે એ વાક્યને નકારમાં નોટનો ઉપયોગ કરવાનો છે. એ આપણે જોયું. તો આના સ્વતંત્ર ઉપયોગ પણ તમને આવી જાય. ફોર એક્ઝામ્પલ MCQમાં આવી જાય આવું સેન્ટેન્સ. તો તમે કે આમાં તો નાઇધર નોર આઇધર ઓર જેવું તો કંઈ મળે જ નહીં, આ તો જરાક જુદું છે. તો ડોન્ટ કન્ફ્યુઝ એન્ડ યુ કેન રાઇટ ઇટ ઇઝ ઓલ્સો ઓલ્ટરનેટિવ ચોઇસ. ડોન્ટ વરી, રાઈટ? હવે હજુ થોડીક વેરાયટી જોઈએ આમાં જ. હવે એ છે નાઇધર ઓફ. આ વર્ડ નવો કીવર્ડ છે. અથવા તો ખાલી નાઇધર, આઇધર ઓફ અથવા ખાલી આઇધર. આનો પણ ઉપયોગ આપણે જોવા જેવો છે, મજાનું છે. તો ચાલો જોઈએ. પહેલાં નાઇધર ઓફ અને નાઇધરને જોઈએ, ત્યાર પછી આઇધર ઓફ અને આઇધરને જોઈએ.
હવે આનો અર્થ જોઈએ તો બરાબર ધ્યાન રાખવા જેવું છે કે નાઇધર ઓફ કે નાઇધરનો અર્થ બેમાંથી એકેય નહીં, એટલે નો ઓલ્ટરનેટિવ થાય. બરાબર છે. જ્યારે આઈધર ઓફ કે આઈધરનો અર્થ બેમાંથી એક થાય એટલે ઓલ્ટરનેટિવ ચોઇસ થઈ ગઈ. રાઈટ. હવે એના એક્ઝામ્પલ જોઈએ બરાબર ધ્યાનપૂર્વક. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ તો કુડ આઈધર ઓફ યુ લેન્ડ મી 500 રૂપીસ. તમારા બેમાંથી કોઈ એક, આઈધર ઓફ યુ તમારા બેમાંથી કોઈ એક મને 500 રૂપીસ આપી શક્યા હોત, ઓછીના આપી શક્યા હોત, લેન્ડ મી આપી શક્યા હોત, તમારા બેમાંથી કોઈ એક. બીજું સેન્ટેન્સ જોઈએ, જય કેન પ્લે ધ પિયાનો એન્ડ સિંગ. બરાબર છે કે નહીં? એ ગાય અને વગાડે પણ છે. જય વગાડે પણ છે અને ગાય પણ છે. વેરેઝ જ્યારે આઈ કેન નોટ ડુ આઈધર, હું બેમાંથી એક, અહીં નોટ આવી ગયું એટલે નહીં, બેમાંથી એકેય નહીં કરી શકું. બરાબર કે નહીં? તો જોયું અહીંયા આઈધરનો આપણે ઉપયોગ કર્યો. ચાલો હવે પહેલામાં ને આમાં શું છે? તો આઈધર ઓફ યુ અને બીજામાં ખાલી આઈધર આવ્યું. જોયું? તો આ ધ્યાન રાખવાનું છે આપણે કે બેમાંથી એકે નહીં અને આ એકલું આઈધરનો ઉપયોગ. એવો જ એક બીજો ઉપયોગ જોઈએ, નાઇધર ઓફ ધ ટુ ઇઝ રેડી ટુ હેલ્પ અસ. તમારા બેમાંથી એકેય નહીં, નાઇધર ઓફ ટુ મદદ કરવા, અમને મદદ કરવા તૈયાર નથી, બેમાંથી એકેય નહીં. હવે આગળનું સેન્ટેન્સ છે, ઇફ આઈધર ઓફ ધ ટુ, અહીંયા આઈધર ઓફ ધ ટુ હેલ્પ અસ, તમારા બેમાંથી કોઈ એક અમને મદદ કરે, અવર પ્રોબ્લેમ વિલ બી સોલ્વ, તો અમારી મુશ્કેલી સોલ્વ થઈ જાય. એટલે બેમાંથી એક, આઈધર ઓફ. આગળ સેન્ટેન્સ જોઈએ, there are only two candidates. Unfortunately, neither candidate. અહીં neither પછી શું આવે છે? તો કે સબ્જેક્ટ આવે છે, was selected for the job. બેમાંથી એકેય સિલેક્ટેડ થયો નહીં. 6 જોઈએ, I have lived in Mumbai and Ahmedabad. હું મુંબઈ અને અમદાવાદમાં રહ્યો છું. બટ આઈ ડોન્ટ લાઇક આઈધર સિટી. બેમાંથી એકેય નહીં વેરી મચ. હવે યાદ રાખો એટલે કે સમજ્યા ને. ધીસ ઇઝ ધ એક્સપ્લેનેશન. આફ્ટર નાઇધર એન્ડ આઈધર વી યુઝ સિંગ્યુલર વર્બ. હવે જો આઈધર કે નાઇધર પછી આપણે જોવાનું છે અહીંયા કે સિંગ્યુલર વર્બનો ઉપયોગ કરવાનો છે, વોઝ સિલેક્ટેડ. બરાબર છે? અહીંયા જો ડોન્ટ લાઇક સિંગ્યુલર વર્બનો આપણે ઉપયોગ કરવાનો છે. નાઇધર ઓફ અને આઈધર ઓફ પછી પ્લુરલ નાઉન આવે, એટલે નાઇધર ઓફ અને આઈધર ઓફ પછી પ્લુરલ નામ આવે. આ નાઇધર ઓફ પછી પ્લુરલ નામ આવે, નામ ભલે પ્લુરલ આવે. રાઈટ. અહીંયા પણ ટુ આવે, પણ એના જે ક્રિયાપદો છે તે પાછા એકવચનમાં આવે, એટલું યાદ રાખવાનું છે. ચાલો, બહુવચનમાં પણ આવે તો આઈધર પછી પ્લુરલ નાઉન અથવા પ્રોનાઉન આવે, નું બહુવચન આવે અને તેના પછી ક્રિયાપદનું એકવચનનું રૂપ આવે. પરંતુ મોટે ભાગે એટલે કે રિટન કે ફોર્મલ ઇંગ્લિશમાં ક્રિયાપદનું એકવચનનું રૂપ વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. હવે આવા સેન્ટેન્સ પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે મૂંઝાઈ જવાનું નથી. આઈધર ઓર નાઈધર નોર વાળા જ આવે એવું નહીં, આવા સ્વતંત્ર ઉપયોગવાળા પણ આવે. ઇન્ડિપેન્ડન્ટ યુઝ ઓફ ધીસ વર્ડ. અત્યારે કોરિલેટિવ ન હોય તો ગભરાવાનું નથી, એ માટે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ આપણે. એ પ્રકારના પૂછાય નહીં પણ એ સેન્ટેન્સ જોવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે પહેલું જોઈએ, હી ડઝન્ટ હેવ ડ્રાઇવિંગ લાઇસન્સ. પહેલું વાક્ય નકાર. હી ઇઝ નોટ ઇવન વેરિંગ હેલ્મેટ. બીજું પણ નકાર છે. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે નાઇધર અથવા નોર અથવા આઈધર ત્રણેયનો પણ ઉપયોગ થશે, પણ ઉપયોગ કરવાનો છે. જોયું? એક જ સિંગલ સ્વતંત્ર યુઝ. તો પહેલું સેન્ટેન્સ તો એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું, એટલે હી ડઝન્ટ હેવ ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે કયો ઉપયોગ કરવો છે આપણે
તો નાઈધર અથવા નોર પછી આઈધરનો ઉપયોગ કરીએ. તો પહેલાં નાઈધરનો લે. નાઈધર ઇઝ હી. અહીંયા યાદ રાખવાનું કે નાઈધર પછી વર્બ આવશે એટલે નાઈધર ઇઝ હી, નકાર તો નીકળી જાય, વેરિંગ અ હેલ્મેટ. અથવા તો નોર ઇઝ હી વેરિંગ હેલ્મેટ. બાકીના શબ્દો આ નોટ અને ઇવન નીકળી જાય. પણ આઈધરનો ઉપયોગ કરવો તો હી ઇઝ નોટ વેરિંગ અ હેલ્મેટ આઈધર. ખ્યાલ આવ્યો કે દોસ્તો? ચાલો તો જોઈએ આગળ એના જવાબ. હી ડઝ નોટ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ. ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ એઝ ઇટ ઇઝ. નોર ઓર નાઇધર ઇઝ હી વેરિંગ અ હેલ્મેટ. અથવા તો આઈધરનો ઉપયોગ કરવો હોય તો ફર્સ્ટ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. હી ડઝ નોટ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ. સેકન્ડ સેન્ટેન્સ he is not wearing a helmet either. So you can see here what kind of sentence and what is the sentence pattern. Okay, આ તમને સમજાતું હશે સારી રીતે. ચાલો હવે હજુ બીજું સેન્ટેન્સનું પણ પ્રેક્ટિસ કરી જોઈએ. ગોડ ઇઝ નોટ અનજસ્ટ. ભગવાન અન્યાયી નથી. હી ઇઝ નોટ ઇવન અનકાઇન્ડ. એ ક્રૂર પણ નથી. હવે પહેલું સેન્ટેન્સ તો એઝ ઇટ ઇઝ. ગોડ ઇઝ નોટ અનજસ્ટ. હવે નોર ઇઝ હી અનકાઇન્ડ અથવા તો નાઇધર ઇઝ હી અનકાઇન્ડ. અહીં યાદ રાખવાનું કે ત્યાર પછી વર્બ આવે. રાઈટ, ધ્યાન રાખવાનું છે. હવે આઈધરનો ઉપયોગ કરવો હોય તો તે પાછળ આવશે, આ શરૂઆતમાં, તે એન્ડમાં. તો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. ધ ગોડ ઇઝ નોટ અનજસ્ટ. હી ઇઝ નોટ અનકાઇન્ડ આઈધર. સમજાયું? ચાલો હજુ એક વાક્યની પ્રેક્ટિસ કરીએ. ઇફ ઉષા ડઝન્ટ એગ્રી ટુ ધ પ્લાન, જયા ઓલ્સો વિલ નોટ. જો ઉષા પ્લાન સાથે, આયોજન સાથે એગ્રી ન હોય તો જયા પણ નહીં થશે. હવે અહીંયા આપણે પહેલું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. ઇફ ઉષા ડઝન્ટ એગ્રી ટુ ધ પ્લાન. ચાલો નોર નાઇધર વર્બ વિલ જયા. અથવા તો આઈધરનો ઉપયોગ કરવો હોય તો ઇફ ઉષા ડઝન્ટ એગ્રી ટુ ધ પ્લાન, જયા વિલ નોટ. નેગેટિવનું લેવાનું છે આઈધર. અને લાસ્ટ વન જાતે કરીએ. આઈ એમ નોટ કમિંગ ટુ ધ પાર્ટી. પૂજા ઇઝ ઓલ્સો નોટ કમિંગ ટુ ધ પાર્ટી. હવે આનું કરવું હોય તો કેમ કરશો? તો કે ફર્સ્ટ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. આઈ એમ નોટ કમિંગ ટુ ધ પાર્ટી. ચાલો નાઇધરનો ઉપયોગ કરો. ઇન ધ બિગિનિંગ વી વિલ પુટ નાઇધર ઓર નોર. નોર ઇઝ સબ્જેક્ટ પૂજા, કમિંગ ટુ ધ પાર્ટી, નોટ તો નીકળી જાય. હવે આપણે આઈધરનો ઉપયોગ કરવો હોય તો પૂજા ઇઝ નોટ કમિંગ ટુ ધ પાર્ટી આઈધર. તો બહુ સરસ સમજાઈ ગયું હશે. હવે મારે તમને એ કહેવાનું છે કે આ પોઈન્ટ અહીં આપણે પૂર્ણ કર્યો. કયો? તો કે ભાઈ ધ ફંક્શન ઓફ ઓલ્ટરનેટિવ ચોઇસ. બરાબર છે ને? હવે એમાં આપણે શું શીખ્યા? તો કે આઈધર ઓર અને નાઇધર નોર જેવા બે કીવર્ડ્સથી જે એક્ઝામમાં આપણને ખૂબ ઉપયોગી છે, તે બે કીવર્ડ્સનો ઉપયોગ કરીને આપણે એ કોરિલેનું 3 પ્રકારની એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ શીખ્યા. કઈ કઈ? આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. ત્યાર પછી આજના એટલે કે ત્રીજા પાર્ટમાં આપણે થોડુંક ડિટેલમાં સમજ્યા. શું? તો કે ઇન્ડિપેન્ડન્ટ યુઝ ઓફ નાઇધર, નોર અને આઈધર. બરાબર કે નહીં? એ શીખ્યા. તેની સાથે સાથે એક બીજો મુદ્દો શીખ્યા. તો તે કયો? તો કે ભાઈ નાઇધર ઓફ, નાઇધર, આઈધર ઓફ અને આઈધર, એનો પણ આપણે ઉપયોગ શીખ્યા. એટલું જ નહીં, પણ આપણે થોડીક એક્સરસાઇઝ પણ જોઈ કે જો આવા વાક્ય આવી જાય તો આપણે એમાં ગૂંચવાઈએ નહીં અને એને સારી રીતે કરી શકીએ. એટલે કે એને ઓળખી શકીએ કે ભાઈ આ તો ભાઈ ઓલ્ટરનેટિવ ચોઇસવાળું જ છે, પણ એના અર્થ આવા થાય અને એ એના સ્વતંત્ર ઉપયોગ હતા. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. અને હું તમને ફરી પાછું આઈ રિક્વેસ્ટ યુ, પ્લીઝ વોચ ધીસ વિડીયો carefully and try to understand, because the grammar of 11th standard is
ટોટલી રિપીટેડ ઇન 12th સ્ટાન્ડર્ડ. અને આપણે પરીક્ષાલક્ષી એક્સરસાઇઝ બરાબર કરતા રહેવાનું છે, જેથી કરીને 12માં આપણા ખૂબ સારા માર્ક્સ આવે અને સારી રીતે આપણે સ્કોર કરી શકીએ, રાઈટ. સો ધીસ ઇઝ ઇનફ ફોર ટુડે. ગુડ બાય. હેવ અ નાઇસ ટાઈમ.